ભગવાન વિષ્ણુ કહે છે કયા શ્રાપથી કિન્નરોની ઉત્પત્તિ થઈ. લાંબી પ્રેરણાદાયક કથા. ઘણા સમય પહેલા જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ રહી હતી ત્યારે સૃષ્ટિ રચનાર બ્રહ્માજી વિવિધ પ્રકારના જીવો હતા અને તેમણે દેવતાઓ બનાવ્યા, મનુષ્ય બનાવ્યા, ગંધર્વ બનાવ્યા અને સંગીત તથા કલા માટે વિશેષ જીવ પણ બનાવ્યા. આ ખાસ જીવ હતા કિન્નર. કિન્નરોને ભગવાને ખૂબ સુંદર સ્વર આપ્યો હતો. જ્યારે તેઓ ગાતા ત્યારે સમગ્ર સ્વર્ગમાં આનંદ શાંતિ ફેલાઈ જતી. દેવતાઓની સભામાં જ્યારે કિન્નરો ગીત ગાતા ત્યારે બધા દેવતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. ઇન્દ્રદેવ તો ખાસ કરીને કિન્નરોના સંગીતને ખૂબ પ્રેમ કરતા. જ્યારે પણ સ્વર્ગમાં કોઈ ઉજવણી થતી ત્યારે કિન્નરોને બોલાવવામાં આવતા. કિન્નરોના ગીતોમાં એટલી શક્તિ હતી કે દુઃખી દેવતાઓ પણ ખુશ થઈ જતા. પરંતુ સમય સાથે એક સમસ્યા ઊભી થઈ. કેટલાક કિન્નરોને પોતાના સંગીત પર ખૂબ ગૌરવ થવા લાગ્યો. તેમણે વિચાર્યું શરૂ કર્યું કે અમારા વગર સ્વર્ગની કોઈ ઉજવણી પૂરી થઈ ન શકે. આ ગર્વ ધીમે ધીમે અહંકારમાં બદલાઈ ગયો. ઋષિનું આગમન. એક દિવસ સ્વર્ગમાં એક મહાન ઋષિ આવ્યા. તેઓ ઘણા વર્ષોથી કઠોર તપ કરી રહ્યા હતા. તેમની તપસ્યાથી દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન હતા. જ્યારે ઋષિ સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે ઇન્દ્રદેવે તેમનું ખૂબ સન્માન કર્યું. ઋષિએ કહ્યું કે હે દેવરાજ, હું ઈચ્છું છું કે આજે અહીં ભગવાનના ભજન અને ભક્તિનું સંગીત થાય. ઇન્દ્રદેવે તરત જ કિન્નરોને બોલાવ્યા અને કહ્યું આજે તમે ઋષિ માટે ભક્તિ ગીત ગાઓ. પરંતુ ગરવીલા કિન્નરોને આ વાત ગમી નહીં. તેમને તેમ મનમાં વિચાર્યું અમે દેવતાઓ માટે ગાઈએ છીએ, એક સાધુ માટે કેમ ગાવું? કેટલાક કિન્નરો હસવા લાગ્યા અને ઋષિની વાતોને મજાક ઉડાવવા લાગ્યા. ભયંકર શ્રાપ. આ જોઈને ઋષિ ખૂબ દુઃખી થયા. તેમણે શાંત અવાજમાં કહ્યું, તમને ભગવાને સુંદર અવાજ આપ્યો છે, પરંતુ તમે તેનો અહંકાર કરી રહ્યા છો. પછી ઋષિએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો, આજે પછી તમે ન સંપૂર્ણ પુરુષ રહેશો અને ના પૂર્ણ સ્ત્રી રહેશો. તમે એક અલગ રૂપમાં જન્મ લેશો. તેથી તમને હંમેશા યાદ રહે કે અહંકારનો અંત હંમેશા દુઃખમાં થાય છે. આ શ્રાપ સાંભળીને બધા કિન્નરો ડરી ગયા. તેમને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ. ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના. કિન્નરો ખૂબ દુઃખી થઈ ગયા. તેઓએ સીધા ભગવાન વિષ્ણુના ધામમાં ગયા. તેમણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે નારાયણ, અમથી મોટી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરો. કિન્નરો રડવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ કરુણાભરી નજરે તેમને જોયા. વિષ્ણુજી બોલ્યા, ઋષિનો શ્રાપ વ્યર્થ નથી જઈ શકતો, પરંતુ હું તમને આશીર્વાદ આપું છું. કિન્નરો આશ્ચર્યથી ભગવાનને જોવા લાગ્યા. ભગવાન વિષ્ણુનો આશીર્વાદ. વિષ્ણુજી બોલ્યા, તમે પૃથ્વી પર એક વિશેષ સ્વરૂપમાં જન્મ લેશો. લોકો તમને અલગ માનશે, પરંતુ તમારા આશીર્વાદમાં ખૂબ શક્તિ હશે. વિષ્ણુજી આગળ બોલ્યા, જ્યારે કોઈ ઘરમાં બાળકનો જન્મ થશે, જ્યારે કોઈ શુભ કાર્ય થશે, ત્યારે તમારા આશીર્વાદને ખૂબ મહત્વ આપવામાં આવશે. લોકો માનશે કે તમારા આશીર્વાદથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. કિન્નરોને ભગવાનની વાત સાંભળીને થોડી શાંતિ મળી. પૃથ્વી પર આગમન. સમય પસાર થયો. કિન્નરો પૃથ્વી પર જન્મ લેવા લાગ્યા. લોકોએ ધ્યાન આપ્યું કે જ્યારે કિન્નરો કોઈને દિલથી આશીર્વાદ આપે છે ત્યારે ઘણીવાર સારા પરિણામ મળે છે. આ કારણે લોકો તેમને શુભ પ્રસંગોમાં બોલાવવા લાગ્યા. બાળકનો જન્મ હોય કે લગ્ન, ઘણા લોકો કિન્નરોને બોલાવે છે, કારણ કે લોકો માનતા હતા કે તેમના આશીર્વાદમાં ભગવાનની કૃપા છુપાયેલી છે. એક સત્ય સમજવું જરૂરી છે. આ કથા આપણને એક મહત્વની વાત શીખવે છે. ભગવાન દરેક જીવને કોઈને કોઈ વિશેષ ગુણ આપે છે, પરંતુ જો આપણે ગુણ પર અહંકાર કરીએ તો તે જ ગુણ આપણું દુઃખ બની શકે છે. કિન્નરોની કથા આપણને શીખવે છે કે અહંકાર ક્યારેય ના કરવો, દરેક વ્યક્તિનું સન્માન કરવું, ભગવાનને આપેલી શક્તિનો સારો ઉપયોગ કરવો
કથાનો અંત આ રીતે ભગવાન વિષ્ણુએ કિન્નરોને આશીર્વાદ આપ્યો કે તેઓ સમાજમાં એક વિશેષ સ્થાન મેળવે. આજ સુધી ઘણા લોકો કિન્નરોને ભગવાનના દૂત સમાન માને છે. તેમના આશીર્વાદને શુભ માનવામાં આવે છે અને આ કથા આપણને યાદ અપાવે છે કે ભગવાનની દુનિયામાં દરેક જીવનનું પોતાનું મહત્વ છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતા.